પૂછવાની કર્યું નેટ 10 વાગવા આવ્યા તો હવે પટ્યું પણ ચીકુડી તો પટી જ હવે તો વધુ ના આવે ઢોરોનો ગમે એમ ખોઈ કોઈ વધુ જ ના આવે મણિયારો આયો ગણા એ ઓંગણે ને કોઈ લીધો રે હળી વાળો વે હો લીધો લાણી વાળો વે ગોગડું એવું તરસ્યું થયું ને તો આવાજ જ નહીં લે કરતો પહેલા પ્રથમ તો આવાજ જ નહીં લે કરતો ચાર ભેંસો હોય ને 2 ગાયો લાવી લઉં ચીકુડી વાટવા આવે ને તો ડાયરેક્ટ લાવી ગયો ચીકુડીમાં વળી એક પ્રોબ્લેમ ડેરીવાળા ફેટ જ નહીં હાલતો અડધો કલાક ડબડુક ડોલચુમાં ખખડી જ જોઈ પણ આપણે વધુ છે જ ને આપણે ભેંસનું દૂધ શકો એટલે ફેટ આવી હિચો જોઈ ચીકુડી તો પટી ગયું કેટલા ભાવ વાગ્યા છે 2 રૂપિયા છે એનું ભરીને ચીકુડી હાલતા એને જગ્યા 100 રૂપિયા વાળી થઈ ગઈ પોણી તો પીવું પડશે ભાઈ અરે પોણી કેમ નહીં આવતું પોણી નહીં મોય આ ખેતરમાં જવા માટે કોક કરવું પડશે એટલે કે આ મેળ નહીં આવે પોણી તો મોય રહેતું નહીં લીકેજ થઈ ગયું ટોકુથી જે અહીં ચકડી ટોકી છે આ મકાવાળા ખેતરવાળા રે ને પોણી જ નહીં મેળતા શું કરવાનું મારે એક કામ કરો ચોકથી ટોકું જ લાવવું પડશે ને કે મેળ આવે નહીં આપણું એક મસ્ત લાવી ગયું કે ટોકું તે આવે ને ખેતરમાં એટલે ખભી કરીને આપાય ને ખેતો પર મેળ લેવાનો આખો દાડો આપણે તો કેવું હોય કે કોમ તો હોય કોમમાં પાણી પીવા જોવા ને કાં માણસ છે ને પણ ઘટી જાય તો ફેર ડૉક્ટર પણ બાટલા બાટલા ચડાવવા જવું પડે હવે કને જઈને પૂછું કે ટોકું મળશે કે નહીં મળે નવું લાવશે ને મોંઘું મળશે પાછું શું કરવાનું મારે લાલજી કાકા બેઠા વિચાર કરો છો ઓના પાન લાગે પોરનું ટોકું પડ્યું હોય 2 બીજા લાયા હતા લાગે મને મારું ઉબેટ છે સવારનો કોમમાં પાર જ આવતું નહીં ભાઈ એમાં કોઈ નવાઈ નહીં આપણા ખેડૂતનો કોમ તો કરવું પડે પાવડો તે મારે ઢોરે સોણ ખેંચવા વાળું પાવડો ભાજી ગયો તો આ થોડું કોમ બાચી હતું પેલી ભાઈ ખૂણામાં તે પટાઈને આવ્યો કીધું આ કરવું તો પડશે કે क्या लेके आया बंदे क्या लेके जाएगा कुछ नहीं तो फिर पावड़ा भी नवा लाएगा अरे कंजूस वेड़ा मत कर कंजूस मछी मरी જાય ઓમાં કોઈ મળે નહીં હિયાળો આવ્યો કોઈ ગુંજ બુજ બોધીને ખો આ પાવડા નવા લાવો ખોટે થાતી જો ને એની ઉંમરમાં જતા રહ્યો પાછા એ બધું અમને શીખવાડવું ના પડે એ તો ઘેર ડોસીએ બધું કમ્પ્લીટ કરી દીધું હોય બીજી બધી વાત છોડ ટોકામાં જ પાણી નહીં આ નેની લીકેજ થઈને લાકડી ગયું એ તાર પર ટોકું પડ્યું ચાલ કે મને આ ટોકું તો કઈનું લીકેજ છે તમે રિપેરિંગ જ નહીં કરાવતા એમાં કેવું કે ભાઈ જો અડધું તારામાં અડધું મારા એ કોઈ જવાની જરૂર નહીં જોઈને આવ્યો હું જો આ સાઈડ હું કરાવું પેલી સાઈડ તમે કરાવો મોય તો એવા પડ્યા એ ખીચામાં 10 રૂપિયા કાઢતે પહેલા વિચાર કરી કે વાપર્યું કે ના વાપરું પછી કે વાપરું હું એમ કહું કે ટોકું પડ્યું હતું ટોકું લાલજી કાકા મારા જોડે એક મસ્ત પડ્યું તો મને ખબર તો હતી તારે પાછું પડ્યું પણ મને હાલ કે ત્યારે માટે વખો પડી જાય પાણીનો મને તો પાણી વગર નહીં મેળ આવતું તો જોવો તા તમે તો ટોકું તો આપણે ઘેર જ પડ્યું આ તો પૈસેથી તું એમને એમ તો છે ને હાલે એમને એમ તો તું કોઈ જાડો બોલેલું મોઢામાં વેણ નહીં હાલતો ને તો મફત આવા એમને માલ દો વાત કરો છો જો ત્યારે જેવા આપણે કંજૂસ વેડા નહીં કરવા કોઈ અને હવે પગ જમ મેલ્યો એ હું નહીં મેલ્યો મારા છોકરાનો છોકરો આવ્યો હતો ને પેલો પોતરો એવું કરો આવો જોડે આવો મારે કા જોડાઈને પાગો વાળું ડાયરેક્ટ અલે અહીંથી હેડે આવો ઉપર યાર હાલ તો ભરનો ઓમ ટેકા જો ડંજા કાઢી પર કોમ ટેકા જો તો નેટ આ બધું કોમ પટે છે ને મને પાછા આવો મજૂર તો કરતા જ નહીં પાછા હેડ્યા મજૂર લે કરું હું પોતે બધું કોમ કરું એમ છું આટલી બધી દાદાગીરી કરાય પારી તૂટી ગયું એમાં તો અલે હેડે પહેલા મો તો હેડે આ બોજે આટલું આખું કરજી મારું ખેતર થોડું હું લેવું હતું તો હું લેવા તાણ આમ ખાલી આમ વાતો કરો છો બધા અને તમે શું વાતો કરતા હતા હમણાં ઉભો ઉભો પગ લે હમણાં ભોડું ફોડી નાખે લઈ લે બેટો ઓધડો છે ઓધડો હું કહું ઓડે પોણી ના વખાઈ તે મુકું ટોકું ચારા એ તો આપણે વાત થઈ જાય તો હેડો હું તમને બતાડું તમે ટેન્શન ના લો ટોકું એના પણ છે
મારા જોડે બધું પડ્યું, તમે હેડો ખાલી મારા અંગાત. ટોકું સ આના ટોકું જેવી. તો પડ્યું, કમ્પ્લીટ પડ્યું, તમે ટેન્શન લો ના, હું તમને હાલ ટોકું હાલ દો, લેડો લેડો જો. પણ મારી વાત તો અરે સાંભળો. ઉભા રહો કે પણ ટોકું હાલું પછી લેડો. લાલજી કાકા ટોકું અને પણ છે. ટોકું છે મારે, ટોકું છે મારી જોડે. એટલે આ ભાઈ પણ ટોકું મારે બતાડવાનું છે, અમારે આવો ટોકન જરૂર પોણી હાલવાનું. ટોકું હાલીએ પછી બીજું વાત. લેડો, આપણે જોઈએ હેડ. લેડો ટોકું જતા આવીએ. ઉપર લે ખેતરમાં જાવ તો લઈને જાઓ. તમે મને ખબર. પાણી લોટો ભરી આગળ હેડો, આ આપણે ટોકું જોવા જ જોઈ, જેને તો બોલવા દેતા નહીં એક તું. આ ટોકું સ તૂટેલું એટલે જો તમને ખબર પડે. લાલજી કાકા આપડે ઘેર જ ટોકું પડ્યું, તમે જઈને જોઈ લો. હું આ થોડો ધૂળજી આવ્યો તો થોડું પેલી નેક બેક માં થોડું કોમકાજ કરાવું. તમે જોઈ લો. એ તો મને પાકી ખબર હતી કે તું તારા ખેતરમાં મહેમાન ને છોડતો નહીં પાછો. કોમ તો હવે કરવું પડે બધાને. તમે જોઈ લો. ઘેર કૂતરી તો નહીં વિયાણી હવે કૂતરી તો તમે આવડા મોડો કૂતરી થી બીવાવો છો. પાછી કૂતરી ની સીઝન આવે એટલે મારે ધોતી ફાડી આવે તે જવાનું. આ તો ધોતી મોંઘા થઈ જાય નવું લાવી દેજો. લા ધૂળજી, વચ્ચો હું આઈને આમ ડબકા કરો છો. અચ્છા મને બોલવા નતો દેતા ટોકાનું. ટોકું તો પેલું તૂટેલું હોય. તો હું એ જ કહેવા જતો હતો. કહેવાનું નહીં. હા. 500 આવશે તો 100 રૂપિયા હાલે હું તમને. લેડો મારો હજી પીવાનું તો હા. જુગાડ થઈ ગયો. મારે તો મહેનત કરવી અત્યારે. હવે કહેતા ના કે ટોકું તૂટેલું એમ કહેતા ના. ના કહું. કેમ કે મારે હું નવું લાવે. તૂટેલું હાલ દઉં ગયો ને. લેડો મારે પીવાનું જુગાડ થઈ એટલે મને શું હતું. તો તારે થોડું આ મથાવું થોડું અડો 100 રૂપિયા હાલો. મકોડો જ થઈ ગયો મારે તો હોય. તો થોડું કરો કે કોમ. મકોડો ખાઈ ગયો હોય. તમારા મકોડામાં જ ઠેકોણા નહીં. હવે લાલજી જોઈને આવે ને પછી પેલા પૈસા પહેલા લઈ લેવાય. પૈસા પહેલા લઈ લઈએ, ટોકું લઈ જાતે તો આપડે તૂટેલો. પૈસા લ્યો એટલે હું તમારા અંગાત આવે એટલે મને એક 100 રૂપિયા પેલા જલ્દી હાથમાં હાલજો તો જ ના હું કહી દે ભાવ લાલજી. 500 ની નોટ હશે તો હજ ના હાલે. મારા કાન તો સીધ નહીં પૈસા હાલ. હા તો હજ ના હાલજો. હું તમારા જોડે ઉભો રહે તો પૈસા લે ને એક વખત. હા એ વખત મારે કાન ઉભા રહેજો. પછી વળી કાલ બાલ કે તો ટોકું નહીં હાલવાનું. કેમ કે આપડે ટોકું તૂટેલું હોય, પહેલા પૈસા લઈ લેવાના. હા એ વાત બરાબર. પછી એને ખબર પડી જાય તો વધુ ના આવે કે પૈસા વાપરી જાય. ટોકું મેલી જાઓ, પૈસા પછી હાલશો. આ તમારું કોમ પતી ગયું સહજુ. હા કોમ તો બધું પટી જ ગયું, ખાલી આટલું હતું તે પટાઈ દીધું. લેડો ભૂખ લાગી. તે તમે તો તમારા ઘેર જાઓ ને. જો તાન તમે તમારા ઘેર જો પોજે મળજો. હજી પૈસા ના ભૂલતા હો તમે. ના બોલું ટોકું અમે તૂટેલું હોય 400 મને મળશે હોય એને હાલે. શું હતો ટોકું અમે ભંગારમાં હાલવાનું તો 50-60 રૂપિયાનું હતું ભંગારનું. શિયાળી બેસી ગયો પણ તડકો એવો ને ઉનાળા જેવો પડે ને એ તરસ એવી લાગી હોય કે ઘેર જઈને ડાયરેક્ટ હવે મધ્યમાં જ પોણી ચાકુ ગમે તે લાવો, ગમે તે ચાકુ લાવું જ પડે. આ હવે આવી ગયો. હવે હવાનો નાસ્તો કરતો હતો ચામાં, તારામાં કીધું હતું, મેં કીધું હું જાઉં એ તું ચીડી તો 4 બોર્ડે જોયું તો દોસ્તારના ઘેર તો હવે આવ્યો. પથરી ગયા આવું તો ના હોય. પછી મારા હાથ બળ્યા દુખી ચીકુડી પોછી ટ્રેક્ટર આવ્યો ત્યારે કઈ તો એમાં મારે થોડી ના મથવાનું હોય. મેં નતું કીધેલું કે મને પહેણાઈ દો તો હું કોમ કરવા આવી. પણ હજી તો 2-3 મહિને ઉનાળાની વાર છે તારે હગું નહીં થયું. અરે મારથી 3 વાર જેણા પહેણી ગયા. હવે મારે એવું કોઈ 40 વર્ષે પહેણવાનું હોય. એની ઉંમરમાં લગ્ન ના કરાય. હજી તો હોળમાં હવે બેહેર થઈને અમારામાં તો છે ને હું 25 વર્ષે છે ને હગું કર્યું તું. 25 વર્ષે ડાયરેક્ટ 45 વર્ષે તો ખાલી હું જન લઈને ગયો. હવે એટલા જ બાર બે દોત વાળી લઈને આયા છો બાર. ગમે એ રીતે. પાવડા જેવા દોત છે તે આમ ગમે તેમ ખણ કરે. ગમે એવી છે હું એક વાત ચાચું હું ચૂકું પાવડા જેવા જ હતી પણ આપણે રોમા માણિક છે હો તારી કાચી. હવે રોમા માણક છે. હવે પેલી મહિષાસુર જેવી લાગે. તાર કાચી છે ઘીમાં રોટલા ખવડાવ્યા આવું બોલે બગડે 1000 ગોમાં છોકરાને ફરે ભરી હું કહું હું ટોકું રાખ્યું પાણી પીવાનું વખા પડે. તું તો કોઈ જણા લોટો ભરીને એમ નહીં આવતો કે હેડો કાકા નાલતો પાણી પીવો તો ટોકું લેવા જવું મારે. હા તે જો તમે હું તો જવું ખેતરમાં. હવે એવું કોમે છે તમે ખાય બપોરી ઈકણ પેલા લેબડે માળી બધી ને ઈકણ ઊંઘું મારતો છે. કોઈ ઊંઘું નહીં. નીકળ જઈને મોબાઈલ જોવો ઘેરો ખાવા બની ગયું હોય ખાવા નહીં ખાવું ચકાતી રોટલા નહીં ખવડાવતી તેની ઘીમાં. કોને કીધું? એ જીમો રોટલા નહીં, એ ખાલી રોટલા ઉપર બહેણી જ ફેરવા. હજી તો બહેણીમાં પડ્યું હોય. આ અસલી ઘી તો છે ને ત્યાં કાચી જ બનાવો ને આવું ને બોલે તો કાચી ગમે હોય તો કાચી કહેવાય. ગોમાં છોકરામાં જઈને આવું કરી છે ખબર નહીં પડતી. તે તો અમે રાતે જઈએ છીએ તાણે તમારે ઈકણ જી આવે કોઈ. તરફ ત્યાં રોટલા ખવડાવે જીમો તને તરફના રોટલા તો વાહ, કાચી વાહ. રીતે જરાય ના બોલ્યો.
તરફતા હું કા ભંટ જેવા આમ બે હાથે તોડીએ ને તોય તૂટતા નહીં, ચાકુ લઈને બેહવું પડે રોટલા કાપવા. એ તો કોક દાડો એવું થઈ જાય, એ તો બાપા ધોરણ નહીં કરતા કોણ. કોકદાર નહીં, રોજનું આ તો. તો હાથે બનાવીને ખાઈ લેવાનું. તો હાલ તો ખાવા નહીં જવાનું ઘેર. હા એટલે તો કહું કે મને પહેણાઈ દો, હું મારા હાથે બનાવ્યું, હું તો અલગ રહેવા જતો રહ્યો. પહેણે વાંચો નહીં. એ તો હું એક બે જણાને વાત કરી. આવું ના કહે એવું ના સમજવાનું કે તારા બાપો માથી નાના છે એટલે હું મોટો છું તો તારું હગું નહીં કરાવું. તો કરી દઉં હગું. ખાવા નહીં જવું ઘેર, ટોકું લેવા જવાનું ને એનું રાખ્યું પાણી પીવા બદલો. હા તો તમે જતા હો તને, ટોકું તો ઉપાડવા હું નહીં આવતો, મને તો થાક લાગ્યો. તો ખાવા નહીં આવું. ખાવા તો 2 રોટલા પડ્યા હતા તે હું ખાઈ ગયો. બાજરીના 2 ભત્રીજો ઉસકાઈને આવ્યો લાગે, મારી જીવાળી ખાઈને આવ્યો. લહણ વાળું રોટલું હતું. ઓહો, લહણ ચટણી ને બટની બધું હતું, શાક ને રોટલા ને બધું પટી ગયું. બપોરના મારે એ જ ખાવાનું હોય ને આવું છે ના હોય. એમ આવું કોમે ના કરવું ને કોકના રોટલા ભાગમાં પડ્યા હોય એ ખાઈ જવું. આવું ભત્રીજો આવું ભૂખણ ભત્રીજો ચોથી મળ્યો મને. આને હું જઈને એ તો હું કરું, મારા કાચીને કયો 2 રોટલા વધારે બનાવે, મારે તો ખાવા જોવા હે તે. તારા જેવા ભૂખણ બીજા આવી કે મારા દોસ્તારો એ ખાઈ જોઈ. ને હવે ખાઈ જાય. ખેતરમાં શું લેવા જોઈ? હું તો માળીએ જઈને ઊંઘ્યા હવે. એ મોબાઈલ જોવા જોઈ ને. ઓહો, તારું હું કંપનીમાં ફોન કરું ને એને કહું કે ફલાણું મારે ભત્રીજો મોબાઈલ બંધ કર્યો. હાલ જોઈ ફોન કર્યું જો હમણાં. ઓહો, કંપની તો તમાર હગાત હોય કે તે બંધ કરી દે. સીમન ના બંધ કરાવી દે ને તો કહેવાય ને કે લાફા ભેગું લોબો છે હમણાં. હા જો તમે તાર નહીં આવતો હું તો. કે ઘેર તો છે કે બસ છે કોઈ નહીં ઘેર. જાણીને ઘેર તો તાળું માર્યું 100% ખેતર મસ્તી બસે. તો જેવું જોતો તો એવું જ પાછું મળી ગયો. અને શું કર્યું, ખેતરના ખૂણા મેલ દો, પાણી ચાલુ હોય ને એ દાડા ફૂલ કરી દો. તો દવા બવા છોટવાની પંપમાં નાખવાનું હોય એમાં કોમ આવે ને પીવા કોમ આવે. તો પણ પાછું સારું છે. ટેકનોલોજી છે લાગે. કેટલા વર્ષે ઈચ્છા હતી મારે ટોકું લાવવું હોય ને ટોકું લાવવું હોય ને આ ટોકું પૂરો થયો લઈને ગયું કે કિંમત તો જે થાય એ હાલ દેહો લઈ ગયો. પણ ઘેર ડોસી જો તો રાજી થાય કે ખેતરમાં કેટલું મોટું ટોકું લાવ્યા. એ મારું તો છે વજન વાળું. જો પછી ગયો ઉઠે જબરમતી ઉઠે જબરજસ્ત ઉઠે સિંગમ ફોર્મ તો આપણું થઈ ગયું પાછું. એ ડોમ જો માથે ઉપાડ્યું તો કોઈ આવે ને તો બી ગયું. હું ઉપાડ્યું એમ જ કદાચ લાલજી કાકો લાવ્યો. લાલજી તો લાલજી કહેવાય, એને કોઈ બોધી ન કેવું ધર્મ ઉપડી કોઈ જોયે ને ડાયરેક્ટ એમ જ કહે કહું કેટલી બધી લાલજી કાકામાં તાકાત આવી ગઈ, કેટલું ધર્મ ઉપાડ્યું ખબર નહીં. ને ભત્રીજાને તો ડાયરેક્ટ એમ જ કહું જો ત્યાં કાચીએ ખવડાવ્યું જીને રોટલા તે આખું ધર્મ લઈને આવ્યો. હેઠા પર મેલ્યું બસ. ખેતરનું પગ આવ્યું. કેવો પડ્યો કોઈ જોઈ જ નહીં કે ગોમો ઇજ્જત જાય મારી. ભત્રીજા જુઓ ને એકદમ ખખેર બંધ માણસ છે પણ હું આવતો નહીં, મારા શરીરમાં જલો છે ને શું કરવાનો. પહેલા લઈ જવું પડશે. ડોસી તો છે, ડોસી તો જાય કંટ્રોલ લેવા. એ બચી જાય પડી જવું લાગ્યું જેચરમાં માર માટે પડ્યા છો. લાગ્યું હાચવીને હેડતા હોય તો ડોરા ફૂટી જાય.
વગર નહીં જો કે હું તારે કેટલો ખર્ચો કરી લાવ્યો પાછો હજી તો કિંમત નહીં કઈ એમની કી નીકળી લેવા જાય તો ઓટો મારતા ઉપર હે કે નહીં ઉપર તો કેટલો મોટો જો કેવો લાવ્યો મસ્ત લાવ્યો કો સારું તો સજ તારે તો ઉઠીને મોબાઈલ હોય ને આમાં તો હરમાલા હોય બધું ઓરવાનું હોય તો તમને કોમ આવશે ટોકન બોકન નહીં કોમ આવે કોઈ ઓવા શેચીને ખાવાના જ કોમ આવશે અમારા તમને પાલીને મોટે કર્યો હોય ને એ જ મોટી ભૂલ હે અમારી જોઈ લે હું ચોકથી છે તો મસ્ત જો બાકી જો તમે મને મોટા કરો હું તમને મોટા કરે જવું કેને મોટા કર્યો મોટો કોણ હું કમાવા તો હું જવું ચોરીઓ કરવા તો જો ત્યાં હું જવું તો જાવું પડે તો ચોરી તો કોક દાડો કરવી પડે એમાં કોઈ મશીન પેલું નહીં ચાલતો નહીં પડશે એવો વારતો ઓવા રાતે 10 કિલોમીટર દોડ્યો જો ત્યાં એ તો દોડવું પડે તાણે અમે નહીં ખેતરમાં જતા ફોન જોઈએ ઘડીક વાર એમાં તો પછી દેખાઈ જઈએ આટલું અમોચી પહેલે જ ઉપાય ના જોવાની એમ કોઈ રીત નહીં હું તો હું ખોઈ એ જ ખબર નહીં પડતી હમણાં કાકો ના થતા હોત ને તને ખબર પડત તમને તોડી જાઓ પછાડેથી ઉલટી જાય તા એક જ છાપે મળ્યો મને રી નહીં ચડાવવાની તમને કહી દીધું હોવા તારી કાચી પેટ મારે તારા ઉપર ને કમળે છે ને કાચી તો હોક જ જઈ મોહણામાં ત્યાં શું કરે એ જોવાનું છે પાણી ભરે પણ ફૂટ્યું છે કે નહીં ફૂટ્યું એ તો ચેક કરવું કે ના કરવું એમ તો બુદ્ધિ ભટક્યું નહીં ત્યાં કણ પાણી કેવું મસ્ત લાગે ભાઈ એ નહીં તૂટ્યું એ નહીં તૂટ્યું પાણી નહીં દેખાય આવા કેવો મસ્ત ચોકો એ ઠંડુ ઠંડુ પાણી મેં મજા પડી જાય મોય મારો ડૂબકી તે જતા રહો તે પાર આવે તું તો મારવા જ બેઠો હોય ને. પણ ખબર નહીં કે હું મારે અંદર કાઢું પડી જાય તને હું જોવા કમ્પ્લીટ ચોકન કમ્પ્લીટ છે આ બાજુ આવજો આ રેલો કેટલા આવ્યો છે ચોકન આ નહીં દેખાતું આટલા ને આ તો નહીં તૂટ્યો તો પેલે તળિયે માંથી આવે અરે આ તળિયોમથી નહીં આવતું હું અથડા થઈ જવા દેખાતું નહીં વહીથી આવે એટલે તારી ટાકો તો લાગે પડતા જ તૂટી ગયો પયો માથો માથો પૈસા જાય ને બધું આ પાછું છે ને એટલે ના લે પાછું તો આ પાછું ના લેવા મને ખબર જ પાછું નહીં જ લે બદલી જાય એક વખત પડ્યો ને એમ જ લાગે તૂટી ગયો તો હું જવાબ આલ્યો હું કોઈ નહીં હેર્યા તો ખેતરમાં હતા તે તમે ના હોય તો આ ટોકું જઈને મેલ્યા હોય યુવાના ઘેર જો પડી તું રીકણ જ કે હું તો નહીં અડ્યું એમ કરી એ વાત સાચી ઘરે કોઈ હતું તો નહીં હો. હું જો તાળો માર્યો હતું એ કોમ કર ટોકું ઉપાડી લેતું કોણ ઉપાડે તમે ઉપર અડધાવથી ઉપાડ હું ઉપાડી એ હું તો જે કોઈ કરવું હોય ઉપાડતો જલ્દી કર ને 3 વાગે પેલા ઘેર આવી જાય બધા આ હેરકી પણ ઊંધું તો નખો ને પાણી તો ખાલી કરો બધું મારે જ કરી ચાલવાનું હોય નવાઈ નું ટોકું હર્યું હતી એના પર વીતી હોય ને એ માણસ જ હોય બાકી તારા જેવા તો કોઈ કદર જ નહીં મારી હો તમાર મોય હું મોટા મોર મેલ્યા છે તમારી કદર રાખે મોર તો નહીં મિલ્યા પણ તમને મોટા તો કર્યા તો ઉપડે છે હવે મોટા કરીને હું શીખવાડ્યું ચોરી કરતા એ તો બધું કરવું પડે માથે કરો કે આમ કઈ જાવ ઉધી ગહેડે જાઓ હવે મારામાં એમ જ નહીં જોઈએ હું ખાધું નહીં હજી તો ભૂખ તો મને લાગી મુજે નહીં ખાધું પેલા 2 રોટલા તો હજમ થઈ ગયા મને એમ થાય છે કે આ જતી થાય કાકો તો હું જ ઉપાડી લઉં ના એ વાત નહીં કરવી અરે ઉપર કર થોડું લઈ લે પેલા આવું ના ચાલે કોઈ બસ નખો આયો તો નાખી દેવો ના કોઈ આવ્યું નહીં હજી તો દરરોજ બંધ પડી હે જી પર લીધું તો ઈ મેલું પાય ઓવા તો ભાઈ
કાન હાંફાડવા જાવ. તમાર કરતા મોઘું ટોકું હોય. કોઈ આવી જાય નહીં, પાછું કંઈ કચરો આપો ને. કોઈ નહીં દેખાય. તો તાન તમે રોટલા ઘડી તૈયાર રાખો, હું તો જઉં ગામમાં મારા દોસ્તારોને ઘેર. એ મેં પેક કોઈ આવે નહીં. એ તો આવે તો તમારે હાચવવાનું હોય, મારથી મોટા તમે અમારે કોઈ લડવા આપવાનું હોય. કોઈ આવતો ને વાત તું રિચાર્જ કરે આલો. રિચાર્જ તો પૂરું પડ્યું 2 મહિનાનું એડવાન્સ. મોબાઈલ બીજું લઈ આવ ચાર્જર મસ્ત હું આપતો કોઈ બે આપણે વાત કરી. એટલે હું વાત હતી જો ખાવા છે ને ખાવા ભોગવે હું નેતે જાય એવું છે જ નહીં. તો રકુ તોડી ન હશે મને ટેન્શન આવી ગયું. એમ હું બેઠો કોઈ આવા કાઢે તો ભાડે કે કોઈ વળી કહી હું રકુ તોડી ન હશે. જોવે ના કોઈ જોવે તો ખેતરમાં કોમે એટલાથી કે પાર જ નહીં આવતું. હા હું પાર આવ આપણે 2 જણા કેટલું કામ કરવાનું. આ ટોકું લઈ ગયા તા ને, એટલે હો આ લાલજી ટોકું લઈ ગયા હતા તો બાપુ કેમ મૂકી ગયા? આપણે પૈસા પડાવવાના હતા ને આ ટોકું પાછું તો મળી જાય. આ ચોક પેલું આપણે તૂટેલું હતું એ જોઈ જાય, પણ આપણે તો આ જ તૂટેલું હતું ને, થોડું હતું. ચેક કરો ટોકું ચેક કરો. એટલે આ સાઈડ તોડ નાખી ગયા ભાઈ. શું એ આ નહીં આ ચિયાર પડી ટોકું તો એથી તૂટ્યું. આ બધું વધારીને ખાલી મૂકી જ ગયા યાર. બરોબર ખોલો મત ટોકું એથી નતું ફૂટેલું. આ ચીલી ચિયાર પાડી. બરોબર હું લાલજીને જ બોલાવું. હા લાલજી, ઓ લાલજી, સુઈ ગયા હું. ઓ લાલજી, આ ટોકું મારા 400 છે, તમારા હોય એવું લાગે. આ લાલજી નો ભત્રીજ અંદર ઊંઘ્યો ને એનો ટોકો પાડો તો એ જાગતો હે. હા લાલજી, ઓયો પેલો ભત્રીજો ઓફરી જાય ને તમે લેવા પડતા. છોડવા તો નહીં, ટોકું તોડ્યું. પેલા યોને પૂછ્યું કે ટોકું છે મૂકી જાય આ સાઈડ ના ઉપર. હોય તમારે લેવાના એવા પાછા આવી છીએ. આમ હેડો કે જલ્દી આમ હેડો. જલ્દી હેડો. આપણે મોટી આવ્યા આપણે દેખાતું નહીં. તમારે ટોકું ના લઈ ગયા. કાકુ હું હતી ગયો તો પછી મૂકી તો હાલ હતો પણ નહીં લઈ જાઉં હાલ. પાલ લઈ જાઓ લઈ જાઓ, અમે ઉપડાઈ દઈએ. માથી ઉપરે એમ નહીં ને ભત્રીજો ઊંચો હતી એમ. ટોકું તો તમે લઈ ગયા હતા ને વળી પાછું મિલી ગયા છો. એમ કયો કેમ ભત્રીજા ને કેમ બોનું કાઢો તમે? કને કીધું તમે? એટલે કને કીધું એટલે તમે તો થી નીકળ્યા, અમે તમને કીધું કે ટોકું લઈ જાઓ. હા કે હું હાલ જ ટોકું લઈને નીકળું એમ તો તમે કઈ ગયા હતા. આ ટોકું લઈ જાય અને તમે બધું કર્યું. અને ટોકામાં પાણી જ નતું, આ તો ઉકાઈ ગયેલું હતું. તમારે મોનવું હોય તો મોનજો, ના મોનો તો કોઈ નહીં. હું રાતના પાણી વાળતો હતો ને તો મને ઊંઘ ચડી ગઈ, હું ટોકાને જોવા નહીં આવ્યો. ટોકામાં પાણી હતું જ નહીં, આ તો ઉકાઈ ગયેલું હતું. એકદમ કોરું કટ ટોકું હતું. આ પાણી છે અંદર આટલું જ તૂટેલું હતું. તો આ તોડ્યું, આ કને તોડ્યું, આ કને તોડ્યું. આ જો તૂટેલું નહીં, એ બોરું અંદર નહીં કાઢવાનું હોય જો હોય. આ જો આ ગળુને પકડવાનું હમણાં ભત્રીજો આપડી જાય ને તોડી નાખશે તમને કીધું. અરે બોલા ભત્રીજા ને તારા જા બોલા. ભત્રીજા નહીં બોલાવો. તમે એમ કહો કે તમારે નતું લઈ જવું તો આ તોડીને હું લેવા લાયા. મને એમ કહો. પૈસા હું લઈ લઈ ગયો, હું નહીં લઈ નહીં ગયો. કેમ લઈ ગયો? આ કઈનો હું બોલતો નહીં એટલે દાદાગીરી ના કરો. આ તોડ્યું છે એમ તો કહેતો નહીં કે હું પૈસા આલું. બરાબર ઉભા રહેજો એક આ તોડ્યું એના મને પૈસા આલ દો ટોકું તમને મારે નહીં આલું. તો તોડ્યું. આ નહીં, આ જો આ નહીં તોડ્યું. આ મારું તૂટેલું હતું જ નહીં. મારે નીચે થોડું તૂટેલું હતું, એ અંધાઈ ગયેલું હતું, પાણી નીકળે નતું. આટલે પડી તું કા આટલે આટલે પડ્યું, આટલે તે હું વાંચી લઈ નેચે મેલ્યું ને બરોબર. એ ખાલી મેલ્યું મોરે જોયું નહીં. હા બરોબર, મેલ્યું તે શું થયું? હું ઉપાડી લઈ નહીં ગયો ને. પણ આ ચીજ ના તૂટ્યું. આ જો આને તૂટ્યું નહીં તૂટે એટલે પીડી જાય હોય ને. પીડા, પીડા, જાય. આવું ભમતું જ નતું, મારું આમ જ હતું. એ તારા જેવો ભમેલો જ છે ભાઈ, હું નહીં ભમાયું. હજી દાદાગીરી વાત કરો. આ જો, આ તૂટેલું હોય
તું મને પૈસા આલ દે. આ તમારો હાથ મને ભરો. પૈસા આલ દે નકર હું ખંચેર્યો આજ. સમજણમાં નહીં આવતો મને મારે જોઈશે પણ હલકે જો ખાલી. તો એને બતાવવાનું જ નતું. આ તમારો હાથ થોડો ફોરો પડે છે એટલે આ હાથું નહીં કરે. ખંચેરો તમે તાર ખંચેરો આજ છોડવાના લઈ નહીં. જજો ને ટોકું. સાચું બોલ. કોટરને પકડવાનું તમે કહી દીધું. કોગીની હતી, લાવો. પૈસા લાવો. પૈસા લાવો. પૈસા લાવો જલ્દી. પૈસા મારા લાવો. ફોન પૈસા રાખો, જોડાઈ ગયો મારા ફોન રાખ. કેમ મારો? આ જો કે વગર વાંકનું આ તમને કોઈ વાતની ખબર નહીં. કઈ વાત હે? અમારું આ ટોકું તોડ્યું, આ ટોકું તોડ્યું એને. એને મેં વેચાતું હાલ્યો ને. મારી બેની વાત થઈ હતી કે લેવાની બરાબર? લીધું તમે વેચાતું? ઓવે, વેચાતું લીધું મને તો પૂછ્યું તું. પણ મને શી ખબર ફૂટેલું ટોકું એટલે તો ભરતા નહીં આલ્યા. પૂછો. તૂટેલું આપણે. બધી ડબ્બામાં આવી આપડી. ત્યાંથી તૂટેલું હોય બતાડજો. બતાડજો. તૂટેલું એ. મને બધી ખબર હા નહીં. આ ટેપ નહીં મારી. એ તો અધી દીધું અમે. ના એ તો તૂટેલું તો હે જ ને. પણ હજી પાણી નહીં નીકળતું એ તો મારે. મેં ઓધી દીધું તું. પાણી નીકળતું તું? તમે લઈ જતો તો? પાણી લેકડી ભત્રીજે ચેક કર્યું પણ ટેપ પટ્ટી મારેલી એ તો હું હાલ જોઈ. એનો મતલબ એ છે કે ટોકું મારાથી તૂટ્યું નહીં, હાથે તૂટેલું જ હતું. ટોકું તૂટેલું હતું મારે. ટોકું તૂટેલું હતું જ નહીં મારે. સાચું બોલો? ના, મારું ટોકું તૂટેલું. 1000 રૂપિયા લેવાના યાર. ચમોને એ ખબર નહીં કે વાઘ છે ને જેટલો ભૂસ્યો હોય ને એટલો ખરાબ હોય ને. બસ બસ બસ. સાચું બોલો? આવો ભૂલ થઈ. બરાબર બોલતો જો. હા, એ. આ રહ્યો. વાંકમાં હતો તે બોલતો નથી. તો આ ભાઈઓને કેવું લાગ્યું કે આ તો માર ખાઈ મને ગયો. પૂછ્યું તો ટોકું મારે ફૂટેલું છે. છે જ નહીં. નહીં પૈસા જોતા જો ચાલશે. મારે ટોકું બોકું નહીં આલવું. નહીં, નહીં, તમને ટોકું મારે નહીં આલવું. એક મિનિટ. ટોકું મારે નહીં આલવું. મારતો નહીં, મારતો નહીં. પાઘડી ભૂઈ પાડી. મારી પાગલ. આવા ધંધા કરો હવામાં. મોય ગાલ દો મોય. એ, જપ. મોને ગાલ દો. મોને ગાલ દો. મોય. મરી ગયો તો પાર આવે. દેખમાં રોટી ખાઈ ગયો મને. પાઘડી બગાડી મારી. ને ને એક વાત ઘરોમાં કેવું હોય સારી વસ્તુ ના આવવાની હોય. આવું છેતરાય તમારે? તમે બેન છેતરાય વિધાન ઘરના? ઘરના પૈસા થઈ? પૈસા લાલચ હતી. પૈસા લાવ્યા ઘરનો નહીં? આ જયારે મને 100 રૂપિયા આલવાનું કીધા હતા. આવું કરો જણાય. કલટી મોંઘી હતી નથી આલી એમને એમ. કલતી આલી દ્યો, કલતી તો આલી. પછી- આ તો મને ધૂળજીએ કીધું તું કે આપણો એમ જોવે તો આપી દેજે એટલે. આ ધૂળજીએ બધું મને તો કરાયું હતું. આ જો કે ટોકું તૂટેલું આલ દે, મને 100 રૂપિયા આલ દે. ખાલી 100 રૂપિયા લેવાનું કીધું તું. આઈ મને 100 રૂપિયા આલવાનું કીધું તું. આ લેકડે કો મરી જાય માથે પડશે મને. આ જો આ પડેવાળું ટોકું નહીં. આ બધું આ જો તૂટેલું આપી દીધું. આ નહીં આ પડે આવું ટોકું લઈ ગયા હતા તમે. આ તો સારું હોય કે મારા ભત્રીજો હવે જો. નહીં નકર તમને તો ભૂખા કાઢી નાખો તો મારે નહીં અને તમારો ભત્રીજો નહીં એટલું સારું રખાય અમોને બે જણોને મારો ભત્રીજો પાઘડી બુદ્ધિ બધું. જેવા. તમને નહીં આલવું. તો જો. ના ના આવા ધંધા કરવાના હોય. ના નહીં કઈ. હવે કજી કરજો ને, નહીં કઈ, બરાબર? નહીં કઈ. હા, નહીં કરી, જો ભૂલ થઈ. આ દૂરજી પીવા માટે મને 100 રૂપિયાનું કીધું હતું કે ભાઈ 400 તું લઈ લે. મેં તમને 500 ની વાત કરી હતી ને, નથી કીધી તમને? જો તાને હવે જો તમે મારું સટકી ગયો તમે ઊંધું મત બોલે ને મારું સટક્યું ને તો હું છે ને હાથ ગમોના પાદર ઓમ ધૂજી લાલજી ની ધાક પાછી તમને કહી દઉં પાછું. હા, જો. એટલું સારું હોય. કોઈને આવું હાગવામાં ના કરતા પાછા. ના હારજો. ના કરી. ધક્કો તો મારવાનો જ. સારું થયું રમણ તું આવ્યો આજે તમે છેતરી જો બે 1000 રૂપિયા આવ્યો પડે જ ને કર. તમે એવું વસ્તુ લેવા તમને શું ખબર હતી એ ટોક જ. ભરતા હું જોઈ તો આ તો મેઠું મેઠું બોલી કરીને મને 1000 રૂપિયાનું ઓટો મૂક 1000 રૂપિયા આલ્યું. હું તો આલ્યો કરે તો એટલે સારું થયું તું આવી ગયું. ગોઠવત ના તમને બે જણા માં ભત્રીજા બાપડો ઘોડો કહેતા હતા મને કે ના લેવાય કોઈ હતો. હા મારી 5 સ્ટાર દોસ્તી. હા મોજ પડી ગઈ મોજ.